માણસ ક્યાં સુધી પહોંચી ગયો? માણસે કેટલી બધી શોધો કરી, કારણ કે માણસ એ સર્વશક્તિયુક્ત માણસ છે. માણસ પાસે સંપૂર્ણ જ્ઞાન છે, બધી સમજણ છે. તો માણસ ક્યાં સુધી પહોંચી ગયો? કે માણસ ચંદ્રલોક સુધી પહોંચી ગયો. ચંદ્રલોક સુધી માણસે બધું સંશોધન કર્યું, ત્યાં શું છે, કેમ છે, દેશ વિદેશ બધા જોયા, પરંતુ પૃથ્વી ઉપરના માણસના હૃદય સુધી માણસ ન પહોંચી શક્યો. ચંદ્રલોક સુધી પહોંચી ગયા, પણ પૃથ્વી ઉપરના જે માણસ છે એના હૃદય સુધી માણસ ન પહોંચી શક્યો. તો હૃદય સુધી કેમ નથી પહોંચી શક્યા? બધી ખબર છે, વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. જ્ઞાનમાંથી જ વિજ્ઞાન છે. વિજ્ઞાન કોઈ અલગ વસ્તુ નથી. માણસના જ્ઞાનમાંથી જ એને વિજ્ઞાન થાય છે, કે વિશેષ જ્ઞાનની જે જાણકારી માણસ મેળવી છે. એટલે બધે માણસ પહોંચી ગયો છે. બધી બહારની શોધો કરી લીધી છે, બહાર શું થાય છે એ બધી ખબર છે, પણ ક્યારેય માણસે પોતાના સ્વયંની શોધ નથી કરી. બહારની શોધ કરવાથી તો બરાબર છે, આપણને બધું બહારનું જ્ઞાન, બાહ્ય જ્ઞાન મળવાનું છે, પણ ક્યારે આપણે અંતર્મુખ તરફ જોયું છે? ક્યારે એમાં નજર કરી છે? આપણે સ્વયં તરફ ક્યારે આપણું ધ્યાન કેન્દ્રિત થયું છે કે આપણે પોતે કોણ છીએ? આપણે આપણી તપાસ ક્યારે કરી છે? આપણને આપણી પોતાની ખબર નથી આપણે પોતે કોણ છીએ. એ પોતાની સ્વયંની શોધ આપણે કરવાની છે, કારણ કે બહારની દુનિયા તો બધી શું છે આપણને બધી ખબર છે, પણ જ્યારે સ્વયંની શોધ આપણે કરશું ત્યારે ખબર પડશે કે ખરેખર આપણે પોતે કોણ છીએ, આપણે શા માટે અહીંયા આવ્યા છીએ પૃથ્વી ઉપર, આપણું અવતરણ શા માટે છે. ફક્ત બસ ખાઈ પીને ખલાસ થઈ જવા માટેનું આપણું જીવન નથી, પણ જીવન કંઈક પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે. બાકી તો બધા પશુ જીવન જીવે છે, પણ સ્વયંની શોધ જ્યારે કરશું ત્યારે ખરેખર આપણને ખબર પડશે કે આપણા હૃદયની અંદર તો પરમાત્મા બિરાજમાન છે, પણ એના તરફ આપણે ક્યારેય જોયું નથી, નજર કરી નથી. પણ આપણો લક્ષ્ય હોવો જોઈએ, આપણું ધ્યાન હોવું જોઈએ, આપણું મંથન હોવું જોઈએ, આપણું ચિંતન હોવું જોઈએ, તો ખરેખર ખબર પડે. હવે બુદ્ધિ વધી છે પણ શુદ્ધિ ઘટી છે. આનું કારણ કે ભૌતિકતા વધી છે પણ આધ્યાત્મિકતા ઘટી છે. પણ જ્યારે શુદ્ધિકરણ થશે ત્યારે ખરેખર બુદ્ધિ પણ શુદ્ધ બની જાય. માટે બુદ્ધિ વધી જાય પણ જ્યાં સુધી શુદ્ધિ ઘટી જાય તો એનો કોઈ મતલબ નથી. માટે સ્વયંની શોધ કરવાની છે. આ બહારની શોધ તો બધા કરે જ છે, પણ સાથે સાથે આપણે પોતે કોણ છે એ પણ એક ઓળખાણની જરૂર છે.